કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજના દિવસે ઈદ સૌને ઈદ મુબારક। અને આજે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે જરૂરિયાતમંદ લોકો છે એમને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે, એક સરાહનીય કામગીરી છે। અને પોલીસને પણ ઈદના તમામ તહેવાર અત્યારે જે ટ્રાફિક હોય કે કંઈ પણ અમારે તમામ પબ્લિકનો સપોર્ટ રહે છે અને કચ્છ કોમી એકતાનું પ્રતીક છે અને એ આપણે આજે સાર્થક થાય છે અને પબ્લિક ખૂબ સારી છે અને કોઈ પણ કોમની કામગીરી કરવામાં મુશ્કેલી નથી થતી। તમામનો સાથ સહકાર રહે છે। સૌને ઈદ મુબારક। આજે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ઈદ મિલન રમજાન ઈદ નિમિત્તે સ્નેહ મિલનનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છની કોમી એકતા બરકરાર રાખવા ઝળકવા માટેના આવા પ્રોગ્રામો થતા હોય છે। હર સાલ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ આવા પ્રોગ્રામો હિન્દુ હોય કે મુસ્લિમ હોય તેના તહેવારોમાં કરતા હોય છે। ખરેખર તેમને આપણે અભિનંદન આપશું અને અહીંથી તમામ હિન્દુ મુસ્લિમ કચ્છના વાસીઓને અમે ઈદની શુભેચ્છાઓ, શુભકામનાઓ અને મુબારકબાદી પાઠવીએ છીએ। આજે રમજાન ઈદ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેની અંદર ભુજ શહેરના એ ડિવિઝન પીઆઈ પટેલ સાહેબ, અમારા વિસ્તારના દરેક આગેવાનો, અખિલ કચ્છ મુસ્લિમ મિત્ર સમિતિના ઉપપ્રમુખ, અમારા વિસ્તારના નગરસેવકો દરેક અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને જે કોમી એકતાનું પ્રતીક છે કચ્છ હંમેશા, તો એવી રીતે કચ્છની અંદર કોમી એકતા જે બરકરાર છે એવી જ રીતે આજે પણ દરેક હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને બધાએ સાથે મળી અને ઈદની મુબારકી આપી હતી।